વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારુઈ ધર્મકુલ તથા ઘેર બેસી સુંદર શ્રી હરિની કથા શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, દર શનિવારે શ્રીજી સમકાલીન નંદ સંતોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન અને વિરલ સંત, જેને બહુ મોટા ગ્રંથની સેવા કરેલી, હરિચરિત્રામૃત સાગર જેવો વિશ્વનો સૌથી મોટો ગ્રંથ કહી શકાય એવા સંતનું આજે આપણે ચરિત્ર જાણવાનું છે. વિક્રમ સંવંત 1860ની સાલમાં મૂળજી શેઠ સ્વામિનારાયણ ભગવાન મૂળી જ્યારે પધારેલા અને મહારાજને પ્રાર્થના કરી લે કે પ્રભુ આપ મેમકા પધારો. મહારાજે એમની પ્રાર્થના સાંભળી અને 1860ની સાલમાં ભગવાન મેમકા પધારેલા. ત્યારે ત્યાં થોડા દિવસ ભક્તજનોને સેવા સમાગમનો અલૌકિક સુખ આપી ત્યાંથી ચાલ્યા. ત્યારે મૂળજી શેઠ, હંસરાજ સુતાર, પટેલ શામાભાઈ કણસાગરા તથા પટેલ શામાભાઈ અગોલા, એ ચારેય સત્સંગીઓ ઘણે દૂર શ્રીજી મહારાજને વડાવવા માટે ગયા. ત્યારે માર્ગમાં મહારાજે ચારેય જણને પૂછ્યું કે તમે અમારી આજ્ઞા માનશો? ત્યારે એમણે કહ્યું કે
તમે જેમ આજ્ઞા કરશો એ પ્રમાણે અમે વર્તશું. ત્યારે મહારાજે ચારેય હરિભક્તોને વાત કરે છે કે ભક્તજનો, 20 દિવસની અંદર તમે વઢવાણ પરગણું છોડી દઈ બધી ઘર વખરી લઈને બીજા તાલુકામાં રહેવા જતા રહેજો. કારણ કે થોડાક દિવસમાં બાબા સાહેબનું લશ્કર આવશે, તેને વઢવાણના રાજા સાથે લડાઈ થશે, એટલે વઢવાણ ઉજ્જડ થઈ જશે અને આ મેમકા ગામને બાળી દેશે. માટે તમે બધા કોઈ સારા ગામમાં રહેવા જતા રહેજો. ભગવાને પોતાના ભક્તને અગાઉ ચેતાવી દીધા કે હવે તમે મેમકા ગામ છોડીને વઢવાણ તાલુકા સિવાય તમે બીજે ગમે ત્યાં રહેવા માટે જતા રહેજો. મહારાજે આ પ્રમાણે આજ્ઞા કરી. એને કારણે ભગવાનના વચનમાં વિશ્વાસ લાવી મૂળજી શેઠ હતા એ લીમલી ગામ રહેવા ગયા. બંને શામા પટેલ હતા એ ચાણપર નામનું ગામ છે ત્યાં રહેવા ગયા. હંસરાજ સુતાર હતા એ ખોલડિયા ગામ રહેવા માટે ગયા. આ રીતે ચારેય ભક્તજનો અલગ અલગ ગામ રહેવા માટે ગયા. એમાં હંસરાજભાઈ સુતાર જે ખોલડિયા ગામની અંદર રહેવા માટે ગયેલા, તો એમના પત્નીનું નામ હતું મણિબાઈ. બંને ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. એમને શ્રીજી મહારાજ અને એમના સંતો વિશે અસાધારણ પ્રેમ ભાવ હતો. સત્સંગનું ખૂબ મહત્વ હતું. એટલે એમને ખોલડિયાદ ગામમાં જઈને તરત પોતાના મકાનના એક ભાગમાં મંદિર બનાવ્યું. સવાર સાંજ ધૂન કીર્તન કથા વાર્તા ચાલુ કર્યા. ધીરે ધીરે ઘણા લોકો સત્સંગી થયા. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે કે ખરા ભક્ત ખોલડિયાદ ગામ, જન સુતાર હંસરાજ નામ. એમના પત્ની પણ બહુ ધર્મનિષ્ઠાવાળા હતા. તેથી એને પોતાના ઘરમાં, કુટુંબમાં અને ગામના કેટલાય બહેનોમાં ધર્મના સંસ્કારો રોડી અને સત્સંગની બળવાન પ્રવૃત્તિ કરેલી. માતા પિતાના સંસ્કારો, ભાવના અને એમના શુભ વર્તનની છાપ બાળકો ઉપર અવશ્ય પડે છે. અને સમય જતાં ભક્તજનો એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. સંવંત 1855 જેઠ મહિનામાં, અને નામ રાખવામાં આવ્યું વીરજી. સમયાંતરે એક પછી એક હંસરાજભાઈને 3 દીકરાઓના જન્મ થયા. માત પિતાનું સંસ્કારમય જીવન, એને કારણે બાળકો પણ એવા જ સંસ્કારી બન્યા. દિવસે દિવસે ભગવાનને વિશે ખૂબ હેત વૃદ્ધિ પામવા માંડ્યું. એમાં જ્યારે વીરજીની 12 વર્ષની ઉંમર હતી ને, ત્યારે મહારાજે 1867માં સમયો જૂનાગઢમાં કરેલો. ત્યારે વીરજીભાઈ, તમે વિચાર કરો કે ખોલડિયાદ ગામ એટલે મૂડીની બાજુમાં આવ્યું. અને ઠેઠ જૂનાગઢ એ સમયે, આજથી 200 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે વીરજીભાઈ 12 વર્ષની ઉંમરના હતા. તોય જૂનાગઢ મહારાજના દર્શન કરવા માટે ગયેલા. અને પહેલી વાર એમને ભગવાનના દર્શન કરતા જ આબેહૂબ મૂર્તિ વસી ગઈ. ત્યાં મહારાજે અનેકવિધ સંસારની તુચ્છતાની, ભગવાનના મહાસુખની અને ગુરુનિષ્ઠ ભક્તોના આખ્યાનોની વાતો કરી હતી. તેથી એને સંસારમાંથી મન ઉતરી ગયું હતું. સંસાર તુચ્છ લાગવા માંડ્યો હતો. આવી વાત સાંભળતા સંસારની અસારતા સમજાઈ જાય અને જીવનમાં ઉતરી જાય તે ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ. જૂનાગઢમાં વાતો સાંભળી ત્યારથી જ બાળ વીરજીને શ્રીહરિની સમીપ પહોંચવાનો નિત્ય ઓરતો રહેતો હતો. જૂનાગઢનો ઉત્સવ કરી પાછા ખોલડિયાદ ગામ આવ્યા. પરંતુ એમનું હૈયું હરિવરમાં ચોરાઈ ગયું. સતત અંતરમાં એ જ વિચારો ઘોડાતા કે હવે ફરી ક્યારે મહારાજનો યોગ થશે. જો ઘરેથી રજા મળે ને
તો અત્યારે સંસાર છોડી અખંડ શ્રી હરિની સેવામાં લાગી જવું, સાધુ બની જવું છે. આવું એના અંતરમાં શ્રી હરિને સેવાનું ઘેલું લાગ્યું, સત્સંગનો રંગ લાગ્યો હતો. હવે સમય અંતરે ખોલડિયાદના ભક્તો ભોળા અને પ્રેમી હતા. તેઓ ઘણીવાર ગરડા, વરતાલ, ઉત્સવ સમયમાં જાય ત્યારે શ્રી હરિને પોતાને ગામ પધારવાની પ્રાર્થના કરતા. મહારાજ કહેતા કે સમય આવશે ને ત્યારે ફરી તમારે ગામ પધારશો. અને એક દિવસ અહીંના ભક્તોની ભાવનાને આધીન થઈને ભગવાન પાછા 1869 જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે બીજી વાર ખોલડિયાદ પધાર્યા. ભગવાને બધાય ભક્તોની ખબર લીધી. હંસરાજભાઈના ઘરે રાત રહ્યા ત્યારે વીરજીભાઈએ પોતાને ઘેર શ્રી હરિની ખૂબ સેવા કરી હતી. એમનો સરળ અને નમ્ર સ્વભાવ જોઈ મહારાજ ખૂબ રાજી થયા હતા. પ્રભુએ પ્રસન્ન થઈ તેઓને ખૂબ સુખ આપ્યું હતું. મહારાજ જ્યારે ચાલતા થયા ત્યારે રૂડા સિંધવને હારે લીધા હતા. અને રસ્તામાં એમનું ખેતર આવ્યું ને ત્યારે મહારાજે કહ્યું કે રૂડા ભગત આ ખેતર કોનું છે? તો કે મારું છે. પણ મહારાજ આમાં જુવાર વાવી હતી પણ વરસાદ ન થયો ને એટલે ફૂંકાઈ ગઈ, પણ હજી મૂળમાં લીલી છે. જો વરસાદ થાય ને તો મહારાજ પાછી જુવાર ઉગે ખરી. અને મહારાજ કહે છે કે સારું. ત્યારે મહારાજ ત્યાંથી નીકળી ગયા અને ભક્તજનો એ રૂડા ભગતના ખેતરમાં ભગવાનને વરસાદ કર્યો, આખું ખેતર પાણીથી ભરી દીધું. સવારે ગામના માણસો જોવા માટે ગયા તો બીજે ક્યાંય ટીપું નહીં પડેલું, માત્ર એના ખેતરમાં જ વરસાદ. આખું ગામ આશ્ચર્ય પામ્યું. પરચો જોઈને આખું ગામ ભગવાન પ્રત્યે સદગુણ આવ્યો. તો આ રીતે મહારાજ ખોલડિયાદ અવારનવાર પધારતા. હવે તો વીરજી ભગતને દિન પ્રતિદિન હરિમિલનની ઝંખના વધતી જાય છે. દિવસ પછી દિવસ વીતતા જાય છે. શુદ્ધ ભાવથી કરેલી સત્સંગની સેવા જરૂર આપણા મનોરથ સિદ્ધ કરે છે. પ્રગટ પ્રભુ અને સંતની નિષ્ઠા, ભજન ભક્તિના પ્રતાપે હંસરાજભાઈ અને એના પુત્ર વીરજીના મનમાંથી સંસારની તમામ આસક્તિ ટળી ગઈ. તેમાં પણ વીરજીનું તો સંપૂર્ણ જીવન સત્સંગ પરાયણ બની ગયું હતું. ભગવદ ભજન સેવા જ એમને પોતાનું કર્તવ્ય લાગતું હતું. બાપ બેટો બંને સત્સંગ, જપ, તપ, ત્યાગ, વૈરાગ્યના માર્ગે એક પછી એક કદમ માંડી રહ્યા હતા. બંનેના જીવ વૈરાગ્યના ભગવા રંગથી રંગાઈ ગયા હતા. તે બંનેએ પોતપોતાના મનમાં સંકલ્પ કરેલો કે હવે આ તુચ્છ સંસારનો ત્યાગ કરી હરિવરને વરી જવું છે. પરંતુ એકબીજાને કીધેલું નહીં, મનમાં દ્રઢ ઠેરાવ કર્યો હતો. હવે તે દીકરો અને બાપ બંનેને વૈરાગ્ય લાગ્યો છે. સતત અંતરમાં વિચારો ઘૂઘવ્યા કરતા, આ નાશવંત અને તુચ્છ દુનિયામાંથી શું લેવાનું? આ દેહ અને દુનિયામાંથી કોઈ ખાઈટો નથી. સ્વાર્થીલા અને મતલબી સગા અને નાયત જાત સાથે અમારે શું લેવા દેવા? વિષય વાસનાથી ખરડાયેલા દંભી લોકોની સેવામાં આવી અણમોલ જિંદગી શું કામ બગાડવી? ભોગ ભોગવવા તો જન્મ ભોગવવા બરોબર છે. જે સંસારમાં બંધાય અંતે ખૂબ ગંધાય છે, હેરાન થાય છે. માટે હવે તો જેના છીએ ને એવા સર્વાત્માને જીવન સમર્પણ કરી દેવું. એક જન્મ શ્રી અને સંતો માટે જ જીવવું છે. ભગવાન અને સંતોની સેવા કરીને જન્મ સફળ કરવો છે. યાદ રાખજો, આપણે કેવા છીએ અને ભવિષ્યમાં આપણે કેવા બનીશું એનું પોતાને નિદર્શન કરવું હોય તો આપણા અંતરમાં ચાલતા વિચારોનો પ્રવાહ જુઓ. વિચારો એક પ્રચંડ શક્તિ છે. આજના વિચારો વ્યક્તિનું કાલનું જીવન બની જાય છે. માટે આપણી અંદર જેવા વિચારોનો પ્રવાહ ચાલે છે ને એવા જ આપણે છીએ અને એક દિવસ એવા જ બની જઈશું. બીજું નવરાશની પળમાં આપણે શું કરીએ છીએ, શું વિચારીએ છીએ તે ઉપરથી આપણે કેવા છીએ એનું માપ નીકળે છે. ટૂંકમાં અંદર જેવા વિચારોનો પ્રવાહ ચાલતો હશે ને
એવા જ આપણે એક દિવસ થઈને ઊભા રહીશું. જેને રોજ ઉઠીને નબળા વિચારો આવતા હોય એનું જીવન એક દિવસ ચોક્કસ ખરાબ બની જશે. જેને રોજ કોઈકને મારી નાખવાના સંકલ્પ થતા હોય જરૂર ક્યારેક કોઈકને મારે. જેને રોજ લોભના સંકલ્પ થતા હોય તે જરૂર એક દિવસ લોભને આધીન થઈને કાવા દાવા ખોટું કરીને રૂપિયા ભેગા કરશે. તે જ રીતે જેને રોજ સાધુ થવાના સંકલ્પ થતા હોય તે જરૂર એક દિવસ સંત બની જઈને રહેશે. 2-4 દિવસે એકાદ વાર સંત બનવાના વિચાર થતા હોય એવા સંત ન બની શકે. વિચારોનો પ્રવાહ સતત ચાલવો જોઈએ. સતત ચાલતો વિચારોનો પ્રવાહ સિદ્ધિ આપે છે. આ બંને નક્કી કર્યું કે શેષ જીવન શ્રીહરિની સેવામાં સમર્પણ કરી દેવું, ભગવાન અને સંતોને રાજી કરી જીવન સાર્થક કરવું. આ જ વિચારો રોજ ઉઠીને એના અંતરમાં ઘોડાયા કરે છે. બાપ અને દીકરો કે હવે સંસારમાં રહેવું નથી, સાધુ બની જવું છે. હંસરાજભાઈના 3 પુત્રોમાં વીરજીના ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા ભાવના, પ્રગટ પ્રભુની તથા સંતની નિષ્ઠા વગેરે સદગુણો સૌથી ચડિયાતા હતા. એટલે વીરજીભાઈએ પોતાની માતા મણિબાને એકાંતમાં બોલાવીને કહ્યું કે માં, મારે તમને મારા દિલની એક વાત કહેવી છે. મણિબા પણ સુગ્ન હતા. એમણે કહ્યું કે બોલ બેટા, શું કહેવું છે? તો કે માતા, તમે જ મને શ્રીહરિ સંતો તથા દિવ્ય સત્સંગ ઓળખાવ્યો છે. આપે જ મને અનેક વાર શ્રીહરિ અને સંતોનો અપાર મહિમા કહ્યો છે. આપ જ નાનપણથી મને કહેતા હતા કે બેટા, સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણનું પણ કારણ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, વળી એમના સંતો અક્ષરધામના મુક્તો છે. તો માં, આવો શ્રીહરિ અને સંતનો મહિમા સાંભળી મને રાત દિવસ એમની સેવા કરવાનો આલોચ રહેશ. હવે સંસારમાં જરાય ગમતું નથી, માટે જો તમે રાજી થઈને મને રજા આપો ને તો મારે સાધુ થવા જવું છે. એના માતૃશ્રી વીરજીભાઈની વાત સાંભળી રહ્યા. તેઓ તો પ્રથમથી પુત્રની સ્થિતિ જાણતા હતા. કેમ જે એને બાળપણથી સતી મદાલસા અને મેનાવતીની જેમ પોતાના પુત્રને સંસારની અસારતા સમજાવીને આત્મકલ્યાણના પિયુષ પાયા હતા. જગત મિથ્યા છે તથા આત્મા સત્ય, તે પરમાત્માને પામીને પરમ સુખને પામીશ એવું સમજાવ્યું હતું. જેઓ પોતાની કુખે જન્મેલા બાળકને જન્મ મરણથી મુક્તિ અપાવે ને એ જ સાચી જનની છે. જે પુત્રને સાચી વાત સમજાવે ને એવી માતાને ધન્યવાદ છે. પરંતુ રોજ ઉઠીને પુત્રને પરણાવવાની અને રૂપિયા રડવાની જ વાતો કરે. વળી કોકને છેતરીને આવે ત્યારે પુત્રને શાબાશી આપે. એવા મા બાપને ધિક્કાર છે. આવા માતા પિતા મળે તો કલ્યાણની કઠણાઈ કરે. મણિબાઈએ પુત્રને શ્રીહરિ, અક્ષરધામ અને આત્માનું સત્યપણું સમજાવ્યું, મોક્ષનો સાચો રાહ બતાવ્યો હતો. વળી તે પણ જાણતા હતા કે જેની દ્રષ્ટિ શ્રીહરિના સુખમાં પહોંચી હોય તે જીવને અનંત બ્રહ્માંડના વિષય સુખ કે રાજ વૈભવનું સુખ પણ નરક તુલ્ય ભાષે. તો આ લોકના વિષય વૈભવમાં ન લોભાય એમાં તો શું કહેવું. વીરજીને આ વાત અંતરમાં ઉતરી ગઈ હતી, સાચું સમજાઈ ગયું. એ જાણીને મણિબાઈ ખૂબ રાજી થયા. લો, એની મા પણ ખૂબ રાજી થયા. મારો પુત્ર સંસાર છોડીને સાધુ બનશે, શ્રીહરિ અને સંતોની સેવા કરી એનો અપાર રાજીપો પામશે. એથી અમારા આખા કુટુંબનું સારું થશે. મોક્ષ માર્ગમાં રાજીપો અતિ મહત્વની બાબત છે. રડવા જેવો એક રાજીપો છે. જેને રાજીપા રૂપી કમાણી કરતા આવડે છે ને એ જ શ્રીહરિ અને સંતોનો લાડીલો બની શકે. વળી મારો પુત્ર સેવા ભજન કરશે, અનેકને કરાવશે, પ્રગટ પ્રભુને વિશેષ ઓળખશે, અનેકને ઓળખાવશે, અનેકને શ્રીહરિનું જેમ છે ને જ્ઞાન આપશે. એથી કરોડોના કલ્યાણ થશે. જો હું દીકરાને ઘરમાં રાખીશ તો માત્ર સત્સંગમાં ધન આપીશ, પરંતુ જો હું પુત્રનું દાન કરીશ ને
તો મહારાજ મારા ઉપર બહુ રાજી થશે. અખંડ શ્રીહરિ મારી ખબર રાખશે, મને કોઈ રીતે મૂંઝાવા નહીં દે. મારે શું કામ મારા મહારાજના ખોળે જતા પુત્રને રોકવો જોઈએ? શા માટે મારે એના કલ્યાણમાં બાધક બનવું જોઈએ? એને મળતી શ્રીહરિની પ્રસન્નતામાં આડું પડવું જોઈએ? માટે જરૂર મારે એને સંત બનવામાં પ્રોત્સાહન આપવું જોઈએ. આવી ઉમદા ભાવનાથી મણિબાઈએ તરત જ અતિ પ્રસન્ન થઈ પુત્રને સાધુ થવાની હા પાડી દીધી. અંતિમ ભલામણ કરતા કહ્યું કે ભલે દીકરા, મોક્ષને પંથે પ્રયાણ કરો, ખૂબ શ્રીહરિ અને સંતોની સેવા કરીને રાજી કરજો. મારા આશીર્વાદ છે કે તારો ત્યાગ મહારાજ નિર્વિઘ્ન પાર પાડશે અને તું શ્રીહરિની સેવામાં ખૂબ કામ લાગીશ. આમ પ્રોત્સાહન આપ્યું. ધન્ય માતા મણિબાને પુત્રને પૈરા સંસ્કાર, હરિભક્તિ ગુરુ નિષ્ઠા દઈ તજાવ્યો છે સંસાર. આવી માતાઓ જ્વલ્ય જોવા મળે, માટે એને ધન્યવાદ છે. કેમ જે યુવાન પુત્રને રાજી થઈને સુખપૂર્વક સાધુ થવાની છૂટ આપી. વળી કહ્યું, આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી તથા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને ગમે ને એવું જ કરજે હો. આ વાત સાંભળી વીરજીભાઈ ઘણા રાજી થયા. એમનો મનરૂપી મોરલિયો નાચી ઉઠ્યો, શરીર રોમાંચિત થયું. મનોમન માતાને વંદન કર્યા. પછી આ વાત વીરજીભાઈએ મનમાં રાખી અને વિચાર્યું કે હવે ધીરે રહી પિતાની રજા લઈને ઘરમાંથી નીકળી જવું. માતાએ તો હા પાડી, પણ હવે પિતાને વાત કરું અને પિતા રજા આપે ને પછી ઘર છોડી નીકળી જવું. ઈશ્વરની ગતિ અકળશ. બીજે દિવસે વાતની વાતમાં હંસરાજભાઈ પણ પોતાનો વિચાર સ્વપત્નીને કહેતા હતા કે આપણા પુત્રો ધર્મવાળા છે, કામકાજ કરવામાં લોક વ્યવહારમાં પણ ખૂબ કુશળ છે, આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી પડતી નથી. મણિબાઈ કહે કે આપ શું કહેવા માગો છો? જે કહેવું હોય ટૂંકમાં કહો. ત્યારે હંસરાજભાઈ કે સાંભળ, હવે મારો વિચાર એવો છે કે હું સંસારનો ત્યાગ કરી સાધુ થઈ બાકીની જિંદગી શ્રીહરિ અને સંતોની સેવામાં સમર્પણ કરવા ઈચ્છું છું. હવે આ બાજુ વીરજી દીકરો બાપને પૂછવાની હજી વિચાર કરી રહ્યા છે, ત્યાં તો એના પિતાએ એની પત્નીને આવી વાત કરી કે હવે મારે સંસારમાં રહેવું ને મારે સાધુ થવાની ઈચ્છા છે, માટે હું કાલે સાધુ થવા ગઢડા જવા માગું છું. તો તારી શું મરજી છે? કનુભાવ પૂછજો ખરા ફોન કરીને. આ વાત સાંભળી એના પત્ની તો બહુ રાજી થયા. હા, રાજી થઈ ગયા અને કહે તમે ઘણો સારો વિચાર કર્યો. પતિના સારા વિચારમાં સંમત થવું ને એ જ મારો ધર્મ છે, પરંતુ તમારા કરતાં 10 ગણી સાધુ થવાની તૈયારી આપણા પુત્ર વીરજીએ કરી લીધી છે. હવે તમે બંનેમાંથી સુખ દુઃખ સહન કરી જે વધારે શ્રીહરિની સેવા કરી શકો તે સાધુ થાઓ. અને સાંભળો, જો મહારાજની તમને બંનેને સાધુ કરવાની ઈચ્છા હોય તો તમે બંને સુખેથી સાધુ થઈ જજો. મારું રક્ષણ પોષણ તો ગર્ભમાં જેને રક્ષા કરી છે, પોષણ કર્યું છે એવા શ્રીહરિજી કરશે. તમે જો કે કોઈના વિના કોઈનું અટકે છે. જો ઘણાને તો બાળકને જન્મ આપી અને માતાનું મૃત્યુ થઈ જતું હોય છે, તોય પણ બાળકો મોટા થઈ જાય છે ને. ઘણા એના લગ્ન થયા ને એક બાળક થાય ને પતિ કદાચ શરીર છોડી દે તોય પણ એ ચાલ્યું જ જાય છે ને, કોઈનું કોઈના વિના અટકતું જ નથી. એટલે આમને વાત કરી કે જેને ગર્ભમાં રક્ષણ કર્યું એ ભગવાન મારી એની રક્ષા કરે, એ ખાવાનું પૂરું નહીં પાડે. મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી, તમે બંને સાધુ થઈ જાઓ. સાંભળો, જો મહારાજની તમને બંનેને સાધુ કરવાની ઈચ્છા હોય તો તમે બંને સુખેથી સાધુ થઈ જજો. મારું રક્ષણ પોષણ તો ગર્ભમાં જેને રક્ષા કરીશ, પોષણ કર્યું એવા શ્રીહરિજી કરશે, માટે તમે મારી ચિંતા ન કરતા. હવે શું કરવું એનો નિર્ણય તમારે જ કરવાનો છે. પત્નીની સમજણ જોઈને તેઓ તો રાજી થયા. પુત્ર અને પતિને ત્યાગ કરતા જેમને જરાય મૂંઝવણ ન આવી
હસતા મોઢે શ્રીહરિને સમર્પણ થવાની હા કહી તે નાની વાત નથી હો. દીકરાએ રજા માગી તોય માએ હા પાડી, પતિએ રજા માગી તોય હા પાડી. આ તો ખરાખરીનો ખેલ છે. માટે આપણે સાવ સ્વાર્થિયા ન થવું, કેવળ સંસાર રૂપી ઊંડા કૂવામાં પીડા ન રહેવું. પત્નીની ઉપરોક્ત વાત સાંભળીને હંસરાજભાઈ વિચારમાં પડી ગયા. કારણ કે ગુણિયલ, યુવાન અને વિવાહ યોગ્ય પુત્ર ત્યાગી થઈ જાય એ લોકમાં ઠીક દેખાય નહીં. આવું વિચારીને હંસરાજભાઈ એકાંતમાં વીરજીને બોલાવી ચકાસણી કરવા માટે પૂછ્યું કે બેટા, તે તારી માતાને સાધુ થવાની વાત કરેલી? તો કે હા પિતા. પછી એને શું કહ્યું? વીરજી કહે આ સંસારમાં કાંઈ લેવાનું નથી. સુખ તો એકમાત્ર શ્રીહરિમાં છે, બીજે બધે તો ખાંદો ખુદવા જેવું છે. અને સાધુતા જેવી તો કોઈ ઉત્તમ પદવી નથી. તું સંત થઈ મહારાજ અને સંતોની સેવામાં આખું ઓગાડીશ તો તારો જન્મ સફળ થઈ જશે. આપણા પરિવારોનું નામ ઇતિહાસમાં અમર રહેશે. વળી મહારાજ અને સંતો રાજી થશે તો આપણા આખા પરિવારનો ઉદ્ધાર થશે. એમ અતિ રાજી થઈને મારી માતાએ મને કહ્યું હતું. બાપાને વાત કરી વીરજીએ. ત્યારે હંસરાજભાઈ કે બેટા તારી વાત સાચી છે, પરંતુ સંસારમાંથી નિવૃત્તિ લેવાનો સમય મારો હશે. તું તો હજી નાનો છે. વળી તે સંસારના સ્વાદ ચાખ્યા નથી અને સીધો તું સંત થવા જા અને ભવિષ્યમાં સંસારનો ચસ્કો લાગે તો આપણું ખરાબ દેખાય. માટે એક કામ કર, તું તારી બાની સેવામાં રહે, હું સાધુ થવા જાઉં. તમે મા દીકરો મારી ચિંતા કરતા નહીં. તારી બા કહે તો પણ તારે આ નાની ઉંમરમાં ત્યાગી થવું ઠીક નથી. કેમ જે તારી બુદ્ધિ હજી કાચી હોય, 2-5 વર્ષે વૈરાગ્ય ઉતરી જાય અને તું પાછું ઘરે આવ ને તો આપણે ભૂંડા લાગીએ. અને મેં તો સંસારના સુખ ચાખી લીધા, માટે હું સાધુ થવા જાઉં, એનો વાંધો નથી. ત્યારે વીરજી કે પિતાજી, તમે તમારી આખી ઉંમર સંસારમાં વાપરી નાખી, હવે ઘરડા થયા એટલે સાધુ થવાની વાત કરો. પરંતુ ભગવાનને કરમાયેલું નહીં, ખીલેલું પુષ્પ અર્પણ કરાય. માટે હું મારી ખીલેલી યુવાની શ્રીહરિને અર્પણ કરીશ. અને તમે હવે થોડું બાકી છે તે પૂરું કરો. આમ થોડા સમય સુધી બાપ બેટા વચ્ચે મીઠું ઘર્ષણ અને સંવાદ ચાલ્યો. હંસરાજભાઈએ વીરજીને અનેક યુક્તિ પ્રયુક્તિ ઘરમાં રહી ભજન કરવા ખૂબ સમજાયું, પણ વીરજીનું મન મનાવી શક્યા નહીં. કેમ જે વીરજીને અંતરની દ્રઢતા હતી, ઘરનો ઠેરાવ હતો, સમજીને એને નિર્ણય કર્યો હતો, તેથી ડગ્યા નહીં. બાકી કાચા પોતા તો કાંઈક સંસારમાં ફસાઈ ગયા. પછી હંસરાજભાઈ ફરી પોતાની પત્નીને વાત કરતા ગયું કે જો મેં વીરજીને ઘણું સમજાયો, પરંતુ માનતો નથી. એને સાધુ થવાનો ઉમંગ છે, તો હવે હું શું કરું? ત્યારે મક્કમતાપૂર્વક મણિબાઈ કહે એ નિર્ણય તમારે લેવાનો છે. તમે બંને સત્યને પંથે સીધાવો છો, ખોટે માર્ગે જતા નથી. બંને ભગવાન પામવા જાઓ છો, ભોગ મેળવવા જતા નથી. બંને સંત બનવા જાઓ છો, શેતાન બનવા જતા નથી. બંને સેવા સ્મરણ સત્સંગ કરવા જાઓ, ચોરી કરવા જતા નથી. માટે જો તમે નક્કી કર્યું હોય તો ધર્મના કામમાં મોડું ન કરાય. કોક મહિલામાં જ આવી સમજણ હોય છે, બાકી બીજા સંસારીઓની તો વાત કહેવા જેવી હોતી નથી. સૌ ભેગા મળી ભોગની વાતો કરતા હોય, પરમેશ્વરના યોગની નહીં. સૌ રાગ પોષવાની જ વાતો કરતા હોય છે, ત્યાગ વૈરાગ્યની નહીં. પરંતુ જે ઘરમાં આવી ત્યાગ વૈરાગ્ય અને સમર્પણની વાતો થતી હોય ને, એ ઘર તો મંદિર સમાન સોહામણું લાગે. એવું ઘર તો અક્ષરધામમાં મહારાજ મુક્તોની સાથે બેઠા બેઠા વાતો કરતા હોય એવું દિવ્ય લાગે. ઝાલાવાડ પ્રાંતના ખોબલા જેવા ખોલાડિયાદ ગામમાં રહેતા આ કુટુંબના સંસ્કાર અને સમજણ તો જુઓ. દીકરો જુઓ તો બાપ ભૂલાય, બાપ જુઓ તો બેટો ભૂલાય. અને વીરજીની માતા સામે નજર કરીએ ને તો બાપ બેટો બંને ભૂલાઈ જાય. સૌને એક એકથી ચડિયા તો સત્સંગનો રંગ લાગ્યો. માટે આખો પરિવાર ધન્યવાદને પાત્ર છે. પછી તો બાપ દીકરા બંને નક્કી કર્યું કે ચાલો હવે આપણે બંને શ્રીહરિની સેવામાં પહોંચી જઈએ. આમ એક સાથે બે મરજીમાં મહારાજની મરજીમાં જીવન જંપલાવા તૈયાર થયા.
બંનેને એકસાથે હસ્તે મુખે વિદાય આપવાનો પ્રસંગ ઊભો થયો. ગમે એટલી ધર્મનિષ્ઠ બાઈ હોય પણ પતિ પુત્ર આમ એકાએક સંસારી જીવનને છોડીને ચાલ્યા જતા હોય ત્યારે એની લાગણીના પૂર વહેવા માંડે. આંખોમાંથી અશ્રુધારા ચાલુ થાય, હોઠ લાંબા ટૂંકા થવા માંડે, કકડાટ, વલોપાત અને વિનવણીથી વાતાવરણને ઉદ્વેગમય બનાવી દે. આવા વલોપાતમાં ડૂબતા ઘણા ઘરો મેં મારી નજરે જોયા છે. કેમ છે? મેં ઘણા મુમુક્ષુઓને જતા જોયા છે. એમના કંકાસ, અજ્ઞાન ભર્યા ઉદ્વેગો કાને સંભળાય. અત્યારે સારું છે, પણ હંસરાજભાઈના ધર્મપત્ની મણિબા અતિ સમજુ છે. તેથી એમને સ્વસ્થતા અને દ્રઢતાપૂર્વક શાંતિથી કહ્યું, તમારા આવા વિચારમાં સહમત થવું એ આર્ય સન્નારીનો ધર્મ છે. આપણે તો શ્રી હરિના છીએ, એમના માટે જ જન્મ્યા છે ને એમના માટે જ જીવવાનું છે. અને એ કાર્યમાં તમે ઝંપલાવો એ મારા સદભાગ્યની વાત છે. આમ કહી પતિ પુત્ર બંનેને વિદાય આપી. સમજણ બે પ્રકારની હોય છે, એક મણિબા જેવી અને અજ્ઞાની જીવ જેવી. એક ત્યાગ વૈરાગ્યને પોષે, બીજી રાગને પોષે. આપણી સમજણ કેવી છે એ તપાસવું. એવી સમજણ હોય એવી પ્રાપ્તિ થાય. સમજણ બદલાય તો જ સ્થિતિ બદલાય. મણિબાઈએ પતિ પુત્ર બંનેને કપાળમાં ચાંદલા કર્યા. ચોખા ચોડી કહ્યું, સુખે આપ પરમેશ્વરના પંથે સીધાઓ. આવી સમજણ ટાળે રાખવી ઘણી કઠણ છે. આ રીતે 3 દીકરા હતા. એમાં આ રીતે બાપ અને દીકરો સાધુ થવા માટે હવે એમના પત્નીએ રજા આપી. અને કહેવાય છે કે સમય જતાં ખોલડી દિયાદનો ત્યાગ કરી સંવંત 1873માં જન્માષ્ટમીના સમયા ઉપર ગઢપુર ગયા. ત્યાં હંસરાજભાઈ એકાંતમાં મુક્તાનંદ સ્વામીને મળીને પોતાના પુત્રની બધી વાત કહી બતાવી. કેમ જે સ્વામી ઝાલાવાડ પ્રદેશમાં ઘણું ફરેલા, તેથી હંસરાજભાઈને સ્વામી સાથે ઘણું હેત હતું. એટલે સ્વામીને વાત કરી કે હવે મારે સંસારમાં રહેવું નથી, હું તો બધું ત્યાગ કરીને આવ્યો. પરંતુ સાથોસાથ મારો વીરજી પણ તૈયાર થઈને આવ્યો. દીકરો મોટો છે અને એક કુટુંબમાંથી અમે બંને નીકળી જઈએ તો ગામના લોકોને ઓછું ગમશે, સત્સંગ વિશે જેમ તેમ બોલશે, માટે જેમ આપ કહો એમ કરીએ. સ્વામી કહે તમે બે સાધુ થઈ જાઓ એ તો ઠીક, પણ ઘરના માણસનું કેમ છે? હંસરાજભાઈ કે એ તો બહુ બળમાં છે હો, બંનેને રાજી ખુશીથી રજા આપીશ. તેથી સ્વામીએ વિચાર્યું કે કુટુંબમાં ક્લેશ નથી એ સારું છે. મુક્તાનંદ સ્વામી તો વ્યવહાર કુશળ હતા, એટલે પૂછી જોયું કે ઘરે કાંઈ ઝઘડો થાય એવું નથી ને, બંને આવતા રહ્યા છો તો. પછી મુક્તાનંદ સ્વામી વીરજીને એકાંતમાં બોલાવી એમના અંતરની વાત પૂછી, એની પૂરી ચકાસણી કરી. પરંતુ વીરજીનો તીવ્ર વૈરાગ્ય અને શ્રેષ્ઠ સમજણ જોઈને સ્વામીનું અંતર પીગળી ગયું. તેથી હંસરાજભાઈએ કહ્યું કે તમે ઘરે રહી સત્સંગની વધારે સેવા કરી શકશો, માટે તમે ઘરે રહો અને વીરજી અહીં રહી સત્સંગની વિશેષ સેવા કરશે, માટે તે ભલે સાધુ થાય. આમ સ્વામીએ બંનેને સમજાવી પરસ્પર સદા પ્રેમ ભાવ રહે એવું સુખદ સમાધાન કર્યું. લો મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે છે ને હંસરાજભાઈ ઘરે રહીને જ ભગવાનનું ભજન કરો. આ તમારો દીકરો વીરજી છે ને એને સાધુ બનાવો. પછી મુક્તાનંદ સ્વામીએ બંનેને લઈને મહારાજ પાસે ગયા. પિતા પુત્રની રસપ્રદ સંપૂર્ણ વાત કરી. તે વાત સાંભળી મહારાજ બંને ઉપર ખૂબ રાજી થયા. બંનેને બાથમાં લઈને અત્યંત પ્રેમથી ભેટા ભગવાન. બંનેને એમ લાગ્યું કે આપણા બેયનો સંત બનવામાં નંબર લાગી જશે. પરંતુ થોડી વાર વિચારી શ્રી હરિ કહે, હંસરાજભાઈ અમારી સેવામાં વધુ ઉપયોગી તો વીરજી થશે, માટે એ સંત બની અમારી સેવા કરે. અને હંસરાજભાઈ તમે ઘેર જાઓ, તમારા ઘરને હવે સંપૂર્ણ મંદિર બનાવી દેજો. બીજું
હંસરાજભાઈને સત્સંગ કરાવવાનું સારું અંગ હતું. વળી કોમળ વાણી અને મૃદુ અને ઉદાર સ્વભાવ હતો. એમની વાતોથી સૌને સમાસ થતો. એટલે શ્રીહરિએ કહ્યું કે તમે તમારા ગામમાં, આજુબાજુના ગામમાં તમે સત્સંગ કરાવજો, તમે ઘરે રહીને સત્સંગ કરાવજો. ભગવાને અને મુક્તાનંદ સ્વામીએ બંને આવી રીતે એમને આજ્ઞા કરી. એટલે મહારાજે પછી વીરજીને દીક્ષા આપી અને ભક્તજનો વીરજી નામમાંથી ચેન્જ થઈ અને સ્વામિનારાયણ ભગવાને નામ આપ્યું છે આધારાનંદ સ્વામી. એક ભગવાનને આધારે રહેવું અને ભગવાનનો જ આનંદ માણી અને પોતાનું આધારાનંદ એવું નામ સાર્થક કર્યું હતું. આ સમયે સ્વામીની ઉંમર 17 વર્ષની હતી. દીક્ષા આપીને ત્યારે સ્વામીની ઉંમર 17 વર્ષની હતી. 12 વર્ષની હતી ત્યારે જુનાગઢમાં એમને ભગવાનના દર્શન થયેલા અને મહારાજે એમને મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહેવાનું કહ્યું હતું. આધારાનંદ સ્વામીના ગુરુ કોણ હતા? તો કે મુક્તાનંદ સ્વામી હતા. અને એમને શ્રી હરિચરિત્રામૃત સાગર મોટામાં મોટો ગ્રંથ લખ્યો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 2 આધારાનંદ સ્વામી હતા. આધારાનંદ બેઉના નામ, તેમાં એક શિલ્પ વેતા ગુણધામ. મંજુકેશાનંદ સ્વામીએ નામાવલીની અંદર 2 આધારાનંદ સ્વામી હતા. એમાં 2 આધારાનંદમાં હિન્દુસ્તાની છોટા આધારાનંદ સ્વામી વિશેષ વડતાલમાં રહેતા હતા. આ રીતે આધારાનંદ સ્વામી નામ પાડ્યા બાદ પછી તો પોતે કવિત્વ શક્તિ ભગવાનની દયાથી સારો એવો મુક્તાનંદ સ્વામીની પાસેથી અભ્યાસ કર્યો સંસ્કૃતનો. અને સમયાંતરે કહેવાય છે કે આધારાનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનો પણ કર્યા છે. પણ કીર્તનોમાં નામ બરાબર ફિટ નહીં હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાને એમનું આધારાનંદ સ્વામી નામ હતું એ ચેન્જ કર્યું અને નામ રાખવામાં આવ્યું સિદ્ધાનંદ સ્વામી. સિદ્ધાનંદ સ્વામી બહુ સારા સાધુ હતા. અખંડ ભગવાનનું ધ્યાન ભજન પરાયણ રહેતા હતા અને ગુરુની સેવા કરી ગુરુનો રાજીપો એમને પ્રાપ્ત કર્યો હતો. મુક્તાનંદ સ્વામી એમના ઉપર ખૂબ રાજી હતા. આધારાનંદ સ્વામી પૂર્વાશ્રમમાંથી જ ઘણી કલા કારીગરમાં કુશળ હતા. તેમને જે કામ સોંપવામાં આવે તેઓ પૂરી કાળજી રાખીને સુંદર રીતે પૂર્ણ કરતા. સેવા નાની હોય કે મોટી હોય, સહેલી હોય કે કઠણ હોય, પરંતુ ધ્યાન રાખી અને સાંગોપાંગ પૂરી કરતા. એમને લઘર વઘર જેવું કામ ફાવતું નહીં. દરેક કાર્ય ચોકસાઈપૂર્વક કરતા હતા. એમનું ખોડિયું સુતારને ત્યાં જન્મ હતો એટલે તેઓને કળા કારીગરી તો પ્રથમથી જ આવડતી હતી. પણ સમજવા જેવી વાત એ છે કે લાકડા ઉપર જ રંધો મારનાર આ મુક્તાત્માએ જીવન પર રંધો માર્યો હતો. વાંસલા વડે લાકડાની ગાંઠો છોડનાર સ્વામીએ જીવનમાંથી રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ માન આશા તૃષ્ણા અદેખાય વગેરે અધર્મ સર્ગના તમામ દોષોની ગાંઠો પણ છોલી નાખી હતી. એ આધારાનંદ સ્વામીમાં એક પછી એક અનેક કળાઓ તથા ગુણોને આવી નિવાસ કર્યો હતો. હવે આધારાનંદ સ્વામી એમની કળાઓ વિશે થોડું જાણી લઈએ. તેઓ સારું ગાય જાણતા તો સારંગી સિતાર જેવા વાજિંત્રો પણ વગાડી જાણતા હતા. બોલો, સારંગી બહુ સરસ મજાની વગાડતા હો આધારાનંદ સ્વામી. અને સારા કીર્તનો રચી શકતા. તો હરિગીત કે મોતીદામ જેવા છંદ ચોપાઈમાં પણ સારી ગતિ હતી. આ માત્રા મેળ છંદો બનાવવા એ ઘણું અઘરું કામ છે. કારણ કે એમાં લઘુ ગુરુ અક્ષરની ગણના કરીને અમુક નિશ્ચિત સંખ્યામાં માત્રા કરવાની હોય. એમાંય પણ સ્વામી હોશિયાર હતા.
તેઓ કુશળ શિલ્પી હતા. મંદિર બાંધવામાં એને ખૂબ સારી નજર પહોંચતી. તો સારામાં સારા ચિત્રકાર પણ હતા. એમના નમૂના રૂપે શ્રીહરિની જન્મપત્રી સ્વામીએ ચિત્રેલો યમયાતના ગ્રંથ અત્યારે પણ સાક્ષી રૂપે વિદ્યમાન છે. ઓલો યમદંડ છે ને, એની અંદર ઓલા યમદૂતોના બધા ફોટા ચિતરેલા છે ને, એ બધા આધારાનંદ સ્વામીએ પ્રથમ ચિતરેલા છે. સારા એવા ચિત્રકાર સ્વામી હતા. આ રીતે અનેક કળાઓ સ્વામીમાં હતી. પછી નિર્માનીપણું, નિર્મોહીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું, રાગ દ્વેષથી રહિતપણું, આવા તો કેટલાય ગુણો સ્વામીમાં હતા. એ ગાવું, વગાડવું, ચિત્ર દોરવા, લેખન કરવું, કાવ્ય કરવા, સારી રસોઈ કરવી, રંગોળી કરવી, સારું સીવતા પણ સ્વામીને આવડતું. બોલતા કે લખતા આવડતું વગેરે કળાઓમાં સમાવેશ સ્વામીનો થાય છે. આ રીતે સ્વામીમાં અનેક કળાઓ ભગવાનની દયાથી સ્વામીએ સાધના કરી અને પ્રાપ્ત કરી હતી. વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામી એક આદર્શ કવિ હતા. સ્વામીએ મોટો ગ્રંથ રચ્યા, તેથી એમની કવિ તરીકે ગણના થાય છે. પરંતુ તેમના ગુજરાતી ભાષાના કીર્તનો આજ સુધી મળતા ન હતા. પણ હમણાં હસ્તલેખિત ગ્રંથો ખરડાઓનું સંશોધન કરતા થોડા દિવસો પહેલાં જ સ્વામીનો કીર્તનો લખેલા હતા, એ ગ્રંથ પણ પ્રાપ્ત થયો છે. તો વાલા ભક્તજનો, એમને માત્ર હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ નહીં, પણ ઘણા બધા કીર્તનો પણ સ્વામીએ રચેલા છે. વાલા ભક્તજનો, માત્ર કીર્તનો રચ્યા એટલું જ નહીં, એ આધારાનંદ સ્વામીએ ઘણા બધા ગામોમાં મંદિરો પણ કરાવેલા છે. જો બગડ ગામની અંદર મંદિર કરાવેલું છે, વલભીપુરમાં મંદિર કરાવેલું છે, કુંડળમાં સ્વામીએ મંદિર કરાવેલું છે, લાઠીદળમાં પણ સ્વામીએ મંદિર કરાવેલું છે. એ સંવંત 1874માં પેશવા સરકારનું અમદાવાદથી પતન થયું. પછી અંગ્રેજ સરકારના આમંત્રણથી શ્રીહરિ અમદાવાદ ગયા અને ત્યાં રોકાયા. મહારાજના કહેવાથી એરણ સાહેબે અમદાવાદમાં મંદિરના બાંધકામની જગ્યા આપી. બીજે વર્ષે 1875માં આનંદાનંદ સ્વામી અમદાવાદ જઈને સૌ પ્રથમ સંતો માટે રહેવાની ધર્મશાળા બંધાવી. ત્યારે પણ શ્રીહરિ ત્યાં ગયા હતા. ત્યારબાદ શ્રીહરિએ ગઢપુરમાં આવી વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો. પછી સર્વે સંતો મહારાજની આજ્ઞાથી દેશ દેશાવરોમાં ફરવા ગયા હતા. તે સમયે ભાવનગર નરેશ વજે સંઘના રાજકવિ ચારણ પિંગલભાઈએ નરેશનું એક સુંદર કવિત્વ બનાવ્યું. તેથી રાજી થઈ અને તેને ઘોડો ભેટ આપ્યો હતો. તે ઘોડો લઈને પિંગલ કવિ ગઢડે આવ્યો, ત્યાં ઉતારો કર્યો. પછી દાદાના દરબારમાં જઈ અક્ષરવડીમાં મહારાજ પાસે આવ્યો. શ્રીહરિને વંદન કર્યા અને પોતાનું કરેલું કવિત્વ મહારાજને સંભળાયું. પછી એમ બોલ્યો કે મહારાજ, તમારી પાસે રહેનારા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ મહાકવિ છે, એને મારે જોવા છે કે તેમાંથી કોઈ આવું કવિત કરી શકે છે. હા, મારો પિંગલ ગઢવી આવ્યો, ભાવનગર રાજાને રાજી કરીને ઘોડો આપ્યો, ઘોડો લઈને આવ્યો. એ કે મારે આ તમારા કવિઓ સાધુ છે ને, એને મારે જોવા છે કે મારા જેવી કવિત કોઈ કરી શકે છે. શ્રીહરિને આવી વાણી સાંભળીને એને માન આવેલું દેખાયું. સૌ સંતો કરતાં પોતે શ્રેષ્ઠ કવિ છે એવું એની વાણીમાં ધ્વનિત થતું હતું. કોઈ વખાણે એટલે પ્રાય માણસને આ રોગ લાગુ પડતો હોય છે. મહારાજને એનો આ ગર્વ ઉતારવો હતો અને પોતાના સંતોનો મહિમા એના અંતરમાં આવે એવું કરવું હતું. એટલે મહારાજ બોલ્યા કે કરીમભાઈ જાઓ, આપણા સાધુમાં કોઈ કવિ હોય ને એને અહીંયા બોલાવી લાવો. આ કરીમભાઈ સરદારના મુસ્લિમ હતા. શ્રીહરિના દ્વારપાલ બનીને સેવા કરતા હતા. મહારાજની આજ્ઞા થતા તરત કરીમભાઈ સંતોની ધર્મશાળામાં ગયા. ત્યાં જઈને પાછા આવીને કે મહારાજ, એક આધારાનંદ સ્વામી છે, એ પાછા માંદા જેવા છે,
બીજા કોઈ સંત અહીં હાજર નથી, બધા સંતો દેશ ફરવા ગયા. શ્રી હરિએ કહ્યું કરીમભાઈ જાઓ, આધારાનંદ સ્વામીને બોલાવી લાવો. એટલે તરત કરીમભાઈ સંતોની ધર્મશાળામાંથી સ્વામીને બોલાવીને લાવ્યા. સ્વામી મહારાજ પાસે આવીને પગે લાગીને ઊભા રહ્યા. શ્રી હરિ કહે સ્વામી શરીરે સારું નથી માટે બેસો. તેથી સ્વામી બેઠા. ત્યારે શ્રી હરિ બોલ્યા કે સ્વામી જુઓ આ ગઢવી કવિત કરીને લાવ્યા છે, એવું તમે પણ કરો ને. પછી સ્વામી એ કવિત વાંચીને તરત જ કાગળ ને પેન હાથમાં લઈને સુંદર કાવ્ય લખ્યું. પછી મહારાજના હાથમાં આપ્યું. શ્રી હરિએ સ્નેહથી વાંચ્યું. શ્રી હરિ કો સદન મદન કહું કોટી લજાવે, શારદ નારદ શેષ મહેશ કો પાર ન પાવે, અક્ષર રૂપ અનુપ ઓરડી અજબ અનોખી, પાવે દર્શન દાસ હરિજન સંત સંતોષી, સિદ્ધાનંદ સત્ય કહત હે જ્યાં નહીં માયા આડ હે, શ્રી હરિ કે સદન પર ઝુકો જાંબુ કો ઝાડ હે. આવું અદ્ભુત કાવ્ય તત્કાળ રચીને મહારાજને આપ્યું. એટલે મહારાજે ગઢવીના હાથમાં એક કવિતનો કાગળ આપ્યો. કહ્યું છે તમે તપાસ કરો કે તમારું કાવ્ય અને આ બેમાં કયું કવિત સારું થયું છે. આધારાનંદ સ્વામીનું કવિત વાંચતા જ ગઢવીને ખ્યાલ આવ્યો કે આ કાવ્ય કરતા મારું કાવ્ય ન્યૂન છે. એટલે તરત જ એનો ગર્વ બરફ ઓગળે ને એમ ઓગળી ગયો. પછી પિંગલ ગઢવી બોલ્યો કે એ મહારાજ અમે તો જગતના જીવ છીએ, એ તો પરમેશ્વરના સંત છે, એમની બરોબર અમારો અક્ષર ક્યાંથી આવે. પછી પિંગલ કવિએ સ્વામીને એમનું નામ પૂછ્યું. સ્વામી કહે આધારાનંદ. તે કહે ઠીક. પછી કહે તમે કેટલા ગ્રંથ ભણ્યા છો. ત્યાં તો મહારાજ વેચમાં બોલ્યા ગઢવી હા તો મુક્તાનંદ સ્વામીના સૌથી નાના શિષ્ય છે, એ અમારે 500 પરમહંસ છે, તેમાં ભણ્યાનો કાંઈ મેળ નથી, પરંતુ અમે જેને આજ્ઞા કરીએ ને એ કવિતા કરે. તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરે એમાં તો શું આશ્ચર્ય છે. આમ મહારાજે ગઢવીને જવાબ દીધો ને. શ્રી હરિના આવા શબ્દો સાંભળતા જ હોશિયાર ગઢવી સમજી ગયો કે આ મનુષ્ય નથી, મનુષ્યથી આ કાર્ય બની શકે નહીં. એટલે બોલવા લાગ્યો. ચારણ બોલ્યો સ્નેહથી તમે છો પુરુષોત્તમ, અક્ષરધામના ધામી છો, સર્વોપરી અણનમ, જીવના કલ્યાણ કરવા તમે પ્રગટા છો આજ, ધન્ય ધન્ય પ્રગટ મહાપ્રભુ સ્વયં શ્રી રાજાધિરાજ. આજે તમારા સંત છે તે છે ધામોના મુક્ત, આત્યંતિક મોક્ષ આપવા આવ્યા મુક્તોએ યુક્ત, જીવોને જ્ઞાન દેવા સારો મુક્તો લાવ્યા છો આજ, 14 લોકમાં આ સંત સમા નથી જગે મહારાજ. આ રીતે સિદ્ધાનંદ સ્વામીએ પિંગલ ગઢવી જે આવેલો હતો ને એને અભિમાન હતું ને કે મેં તો ભાવનગર જેવા રાજાને રાજી કરી અને એની પાસેથી ભેટ લઈને હું આવ્યો છું. પણ સ્વામિનારાયણ ભગવાનની દયાથી સિદ્ધાનંદ સ્વામીએ ફક્ત કાગળમાં લખી આપ્યું, એ વાંચીને જ એનો ગરો ઉતરી ગયો. આવા સંત હતા સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી. વાલા ભક્તજનો, પોતે સારા એવા લૈયા હતા, જેને કારણે ખૂબ લખવાની પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીએ સેવા કરી છે. અને મુક્તાનંદ સ્વામીનો ખૂબ એમને રાજીપો પ્રાપ્ત કરેલો છે. ઘણીવાર તો સ્વામી ફળ ફૂલ લક્ષ્મીવાડીએ થાય, રાધાવાડીએ થાય તો એ ખુદ ફૂલ પણ વીણી અને સુંદર મજાના હાર બનાવી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરતા હતા. આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી શ્રી હરિની મૂર્તિની અલૌકિકતા પણ એમને અતિ દ્રઢ કરાવેલી. એના ફળ સ્વરૂપે આધારાનંદ સ્વામીએ વિક્રમ સંવંત 1878 આસો સુદ પડવો ગુરુવારે ગઢપુરમાં રહીને શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ રચ્યો. આધારાનંદ સ્વામીએ બીજો એક ગ્રંથ રચેલો છે,
શું નામ છે એનું? શ્રી નારાયણ અંગ ચિંતામણી. અને ગઢડામાં રહીને સ્વામીએ લખેલો વિક્રમ સંવંત 1878 આસો સુદ પડવો. આ ગ્રંથ રચ્યો ને ત્યારે સ્વામીની ઉંમર આશરે 23 વર્ષની હતી. લો, 23 વેરાના. 23 વેરાને શું કાવ્ય આવડે કયો? લો, આધારાનંદ સ્વામી રચેલો આ સર્વપ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથ રચી સ્વામીએ પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીના કરકમળમાં અર્પણ કર્યો. સ્વામી ગ્રંથ જોઈને બહુ રાજી થયા. પછી સ્વશિષ્યને શીખવાડ્યું કે જ્યારે પ્રાગજી દવે મહારાજ પાસે બેઠા હોય ને ત્યારે એના હાથમાં ગ્રંથ આપજો અને સાનમાં કહેજો કે આ ગ્રંથ મહારાજને વાંચી સંભળાવે. સાંભળીને શ્રીહરિ પણ તમને ખૂબ રાજીપો આપશે. ગુરુની આજ્ઞા મુજબ આધારાનંદ સ્વામી પ્રાગજી દવેને શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ આપ્યો. પ્રાગજી દવે આ ગ્રંથ શ્રીહરિને આગળ વાંચ્યો. નારાયણ અંગ ચિંતામણી સુની કે શ્રી મહારાજ સરાહત ભયે વેર વેરહી સુર નર મુનિ સિરતાજ મુક્ત કહે સિદ્ધાનંદ को श्री हरि निकट बोलाय चरण दिए दो उर मही सिर पर पीछे धराय. એ ભગવાન સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. એ શ્રી હરિ આધારાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને સ્વામીની છાતીમાં બંને ચરણારવિંદ આપ્યા. પછી શ્રી હરિના બંને ચરણો આધારાનંદ સ્વામીએ મસ્તકે મૂક્યા. આમ શ્રી હરિએ બહુ જ રાજીપો બતાવ્યો. પછી સ્વામી સભામાં બેઠા. લો, આ રીતે સિદ્ધાનંદ સ્વામીએ ગુરુની આજ્ઞાથી, ગુરુના રાજીપાથી શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ સ્વામીએ સરસ મજાનો લખેલો છે. ભક્તજનો 49 કડીનો જ ફક્ત આ ગ્રંથ છે. એનો હરિચરિત્રામૃત 10માં સંપૂર્ણપણે પ્રકાશિત કરેલો છે. આ રીતે વાલા ભક્તજનો, એકવાર તો શ્રી હરિ ગઢપુરમાં બેઠા હતા ત્યારે જિષ્ણુદાસ સ્વામીએ શ્રી હરિને સૂતરની 17 માળા પહેરાવી. સૂતરની 17 માળા પહેરાવી. અને આધારાનંદ સ્વામીએ પોતાએ બનાવેલી 4 જોડ ચાખડીઓ ક્રમથી મહારાજને પહેરાવી. સ્વામીની ચાખડી જોઈ મહારાજ બહુ રાજી થયા અને એમને પ્રેમથી એક પાગ અને એક પછેડી ભેટ આપી. ચાખડી જોઈ છે ને એવી 4 ચાખડી લાવ્યા. પણ મહારાજ રાજી થઈ ગયા અને ભેટ શું આપ્યું? એક પાગ આપી અને એક પછેડી ભેટમાં આપી. આ રીતે સ્વામીને ઘણીવાર સર્વાવતારી શ્રી હરિનો આશીર્વાદ મળ્યો હતો અને મોટા સંતોનો કૃપા પ્રસાદ મળ્યો હતો. પછી તેમાં શું ખામી રહે? મોટાની અમી દ્રષ્ટિ તો વ્યક્તિનું ગમે તેવું કઠિન કાર્ય હોય તે પણ પૂર્ણ કરી આપે છે. વાલા ભક્તજનો, આ રીતે આધારાનંદ સ્વામી એને બ્રહ્માનંદ સ્વામીની પાસેથી ઘણું બધું ભણેલા છે. બ્રહ્માનંદ સ્વામીએ આધારાનંદ સ્વામીને એક તો શતાવધાની, બીજું પિંગલ શાસ્ત્ર, ત્રીજું કવિત્વ, આ 3 વસ્તુ બ્રહ્માનંદ સ્વામીએ આધારાનંદ સ્વામીને શીખવાડેલી હતી. એક તો શતાવધાની, બીજું પિંગલ ભાષા, પિંગલ શાસ્ત્ર, અને ત્રીજું કવિત્વ. કવિત્વ કઈ રીતે કરવું એ પણ બ્રહ્માનંદ સ્વામીએ શીખવાડેલું. અને મુક્તાનંદ સ્વામીની પાસે ભક્તજનો આધારાનંદ સ્વામીએ સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરેલો. મુક્તાનંદ સ્વામીની પાસે એમણે ફક્ત સંસ્કૃત સાહિત્યનો જ અભ્યાસ કરેલો. અને આધારાનંદ સ્વામીએ પેન્ટર હતા ને, એટલે સૌ પ્રથમ વખત મહારાજની મૂર્તિ ચિતરેલી. એ મૂર્તિ કઈ હતી? તો એક ચક્ષુની જે બેઠી મૂર્તિ છે ને એ પ્રથમ આધારાનંદ સ્વામીએ બનાવેલી હતી. તો આ રીતે પછી તો નારાયણજીભાઈ મિસ્ત્રીને બોલાવી અને પછી ઓલા એનું બીબું કરાયું. મૂર્તિ કરવી હોય તો બીબું કરવું પડે ને. તો પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આધારાનંદ સ્વામી બનાવેલી ઘણી બધી પ્રતિમા આજે પણ તમને જોવા મળે છે. તો આ રીતે વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામી
એનું બાકીનું ચરિત્ર આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અત્યારે કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે. તો વાલા ભક્તજનો, ગયા શનિવારે જેઓ વિનર પામેલા છે તેઓના નામ અત્રે હું જાહેર કરું છું. જનો શનિવારના હા તો વાલા ભક્તજનો, દર શનિવારે આ રીતે કોરોનાને કારણે ઓનલાઈન આપણે સભા કરીએ છીએ અને તમે બધા ઘેર બેસી સુંદર એવો લાભ લઈ રહ્યા છો. તો વાલા ભક્તજનો, શનિવારની સભાના ઘણા બધા ભક્તજનો સેવા આપી અને યજમાન બની રહ્યા છે. તેમજ પૂનમની સભા પણ આપણે થાય છે. તો પૂનમ નિમિત્તે પણ ઘણા બધા ભક્તજનો પૂનમની સભાનો પણ લાભ લઈ રહ્યા છે. તો આ રીતે કોઈના જન્મદિવસ હોય, કોઈના માતા પિતાની તિથિ હોય, ત્યારે ઘણા બધા ભક્તજનો શનિવારની સભા અને પૂનમની સભા એના યજમાન બને અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરતા હોય છે. તો આજે શનિવારની સભાના જે ભક્તજનો યજમાન પદે રહેલા છે તેઓના નામ અત્રે હું જાહેર કરું છું. રસિકભાઈ નરોત્તમદાસભાઈ પટેલ વડુ, કાર્તિકના પપ્પા, એમની તિથિ નિમિત્તે સભા રાખી છે. દિનેશભાઈ રણછોડભાઈ કરજીસણ, એ 4મીની બર્થડે નિમિત્તે એની દીકરી ડોટરનો બર્થડે નિમિત્તે રાખેલી છે. રાકેશભાઈ પટેલ, એ ખુશી એના બર્થડે નિમિત્તે શનિવારની સભા રાખી છે. હરિપ્રસાદ માણેકલાલ આચાર્ય ન્યૂ જર્સી, રવિભાઈ હસમુખભાઈ પટેલ ચિલોડા, એમને જોબ મળી તે નિમિત્તે. સંજયભાઈ હરિભાઈ મોદી વડનગર, એમને વિઝાનું કામ ભગવાનની દયાથી પતી ગયું તે નિમિત્તે એને સભા રાખેલી છે. ગિરીશભાઈ ભોળીદાસ પટેલ વડુ. તો વાલા ભક્તજનો, શનિવારના આટલા આજે યજમાન પદે રહી અને સુંદર લાભ પ્રાપ્ત કર્યો છે. તો આ ભક્તોને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના જે કાંઈ સંકલ્પો હોય એ બધા જ સંકલ્પો પૂરા કરે અને ખૂબ સુખી બનાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, હવે તમને 1-2 મિનિટમાં જ કવોત ગેમનો પિનકોડ નંબર આપવામાં આવશે. તો નંબર નાખી અને તમે બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ કનેક્ટ થઈ અને ચોક્કસ કવોત ગેમનો લાભ લેજો, જેની અંદર વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 52મું અને 53મું છે અને કીર્તન ગંગા એની અંદર પેજ છે 185 થી 195 સુધી. તો વાલા ભક્તજનો, કીર્તનો, વચનામૃત અને અત્યારે જે સંતનું આપણે આખ્યાન સાંભળ્યું આધારાનંદ સ્વામી, એના વિશેના પ્રશ્નો અત્યારે આવશે. તો ચાલો ત્યારે હવે બધા જ ભક્તજનો કવોત ગેમમાં જોડાવો. અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
એક જ મિનિટમાં નંબર આપવામાં આવશે ભક્તજનો. એક જ મિનિટમાં
વાલા ભક્તજનો, સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. સોરી, આજે થોડું ગેમ ચાલુ કરવામાં મોડું થયું છે, થોડી ટેકનિકલ ડિફિકલ્ટીઝ હતી એટલે, પણ ફાઇનલી વી આર એબલ ટુ બ્રિંગ ઇટ અપ. એટલે થોડીક જ વારમાં બધા ભક્તજનો ઝડપથી જોડાઈ જાઓ. પિન નંબર ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર છે જ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની દયાથી આપણે સર્વ ભક્તજનો છેલ્લા 39 વીકથી સુંદર કથાનો લાભ લઈ રહ્યા છીએ. શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામીના મુખ્યથી સુંદર ભગવાનના ચરિત્રો, સંતોના જીવન ચરિત્રોની કથાઓ આપણને સુંદર દર વીકે સાંભળીએ છીએ, અને એ કથાના માધ્યમ દ્વારા આપણે આ કહુત ગેમનો પણ લાભ લઈએ છીએ. આપણે આજે થોડું મોડું થયું છે ગેમ ચાલુ કરતા, પણ આપણે ઝડપથી ગેમ ચાલુ કરી દઈશું ભક્તજનો. તો સર્વ ભક્તજનોને ખાસ નમ્ર વિનંતી કે ઝડપથી જોડાઈ જાઓ રાહ જોયા વગર. તો લગભગ બધા ભક્તો જોડાઈ ગયા એવું લાગે છે, તો આપણે હવે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ફક્ત 1 મિનિટનો વધારે ટાઈમ આપું છું. જો કોઈ નવા બીજા બાકી રહી ગયા હોય તો ભક્તો ઝડપથી જોડાઈ જાઓ ગેમમાં. ઓલરાઈટ ભક્તજનો, લેટ્સ સ્ટાર્ટ. હવે પછી કોઈ ભક્તો જોડાવવું હોય તો સ્ક્રીનમાં જે નીચે પિન નંબર રહેશે જ એ પિન નંબર નાખી અને જરૂરથી તમે જોડાઈ શકો છો. તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આપણી સ્વામિનારાયણ ચરિત્ર ક્વિઝ 39, 39મી ક્વિઝ, અને આજનો ક્વેશ્ચન નંબર 1. મેમકાના હરિભક્તોને શ્રીહરિએ શું આજ્ઞા કરી? વોટ ડીડ શ્રીહરિ ઓર્ડર ટુ ધ હરિભક્ટ્સ ઓફ મેમકા? રેડ, માળા કરજો. બ્લુ, સાથે આવજો. યલો, ગામમાં રહેજો. અને ગ્રીન, ગામ છોડી દેજો. Your options are red, do a wealth. Blue, come along. Yellow, stay in village. And green, leave the village.
it got hung up again. Something is wrong today. Please bear with us. We are extremely sorry to notify you guys that we are having some technical issues. Game will be interrupted for next 5 minutes, and we will restart the game, and we will give you new game pin number. So please stay with us. અને મંદિરે જો કોઈ હરિભક્તો હોય તો કોમ્પ્યુટરમાં પ્લીઝ ડુ નોટ ઓપરેટ એનીથિંગ ફ્રોમ મંદિર. આપણે ચેરીલ મંદિરમાં કોઈ હરિભક્તો ત્યાંથી ઓપરેટ કરવાનો ટ્રાય કરતા હોય તો
માઇક્રોફોન તો અનમ્યુટેડ છે પણ I don't have the control. Okay, all right, got it. Yep. All right, ભક્તજનો, સોરી ફોર ધ ઇન્કન્વીનિયન્સ. આપણી પાસે ફરીથી બીજો ગેમનો પિન નંબર છે. એ પિન નંબર તમે નાખી અને ઝડપથી જોડાઈ જાઓ. So we oops, once again we're having issues with this. Somebody started the game. I don't know why. Okay, here's a new pin number 1336013. All right, ભક્તજનો, sorry આજે થોડો repeatedly issues થયા, પણ finally we have all ભક્તજનોs and we are starting the game. So everybody be ready. Game number 39 tonight. Okay. And let's hope કે આજની game બરાબર આપણી આગળ વધે.
ઓલરાઈટ ભક્તજનો, આજનો પહેલો ક્વેશ્ચન, મેમકાના હરિભક્તોને શ્રીહરિએ શું આજ્ઞા કરી? વોટ ડીડ શ્રીહરિ ઓર્ડર ટુ ધ હરિભક્ટ્સ ઓફ મેમકા? રેડ, સાથે આવજો. બ્લુ, ગામ છોડી દેજો. યલો, માળા કરજો. અને ગ્રીન, સ્ટે, ગામમાં રહેજો. Your options are red, come along, blue, leave the village, yellow, do with, and green, stay in village. I think we are hung up again. ઓલરાઈટ ભક્તજનો, આજે આપણે એવું કરીએ છીએ કે આજે થોડા ઇશ્યુઝ વધારે છે, એટલે આજની ગેમ આપણે પોસ્ટપોન કરીએ છીએ. નેક્સ્ટ વીકે આપણે ગેમ કન્ટિન્યુ કરીશું. એટલે નેક્સ્ટ વીકે આપણે ગેમ રમીશું. ત્યાં સુધી વી વિલ ટ્રાય ટુ રિઝોલ્વ ઓલ ધ ટેકનિકલ ઇશ્યુઝ. અને આ ક્વિઝ, આપણી આજની જે ક્વિઝ છે એ નેક્સ્ટ ટાઈમ રમીશું. ભક્તજનો, જે તકલીફ પડી એ બદલ ક્ષમા યાચના. ભક્તજનો, નેક્સ્ટ વીકથી આપણે આ ગેમ ફરી રમીશું. તો ફરી પાછા આવતા શનિવારે બધા જ ભક્તો જરૂરથી બરાબર 4 વાગે કથામાં પધારજો. બરાબર 4 વાગે આપણી કથા ચાલુ થાય છે, ને 4 થી 5 કથા, ને 5 વાગે કથા પૂરી થાય એટલે તરત જ આપણે કહુતની ગેમ સ્ટાર્ટ કરીશું ભક્તજનો. તો ચોક્કસથી આવતા શનિવારે ફરી મળીશું. અને આજે તકલીફ પડી એ બદલ ક્ષમા યાચના. તો સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.